દયનીય પરિસ્થિતિ છે અત્યારે અહીંયા દર્શક મિત્રો. ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. આ બેને કીધું કે પાણી બી અમારે વેચાતું લેવું પડ્યું ને આ જે નાનું બાળક છે આપણે જોઈએ છે કે પાણીમાં બિસ્કિટ બોળીને અત્યારે ખાય છે ત્યારે ક્યાં છે મોટી મોટી સેવાની વાતો કરવા વાળા લોકો. રાતથી કોઈ અહીંયા ફરક્યું નથી. પીવાનું પાણી પણ આ લોકો પાસે નથી. ત્યારે પાણીમાં બિસ્કિટ બોળીને ખાઈ રહ્યો છે. મારી પણ આંખમાં જોઈને આંસુ આવી ગયા ઋષિત. અને 21મી સદીમાં આ ભારતની દશા હોય તો મારે આ ભારતમાં હવે નથી રહેવું. ઇટ ઇઝ માય મિસ્ટેક કે મેં અહીંયા રહું છું. મારે બહાર જતું રહેવું છે હવે. અહીંયા આ છોકરો મારી પાસે આવ્યો. આ છોકરી પણ આવી ખબર નહીં એને તીખું સમોસું લાગતું હશે કે નહીં લાગતું હોય પણ બિચારી ક્યારની સમોસું ખાઈ રહી. હનુમાન ભાગડાના બોરખડા ફળિયા તળાવ ફળિયા ખાતે આપણે મુલાકાત લીધી ને અત્યારે અમે આવી પહોંચ્યા છે નવી નગરી ખાતે. જોઈએ છે કે ઋષિતે એમને જે નાસ્તો આપ્યો છે એ બહેનો કરે છે નાસ્તો. અમને એવું એમણે જણાવ્યું કે બેન સૌથી પહેલા અહીંયા તમે લોકો જ આવ્યા છો તો એમની પાસેથી સાંભળી એમની આપ વીતી. કેટલા વાગ્યાથી પાણી હતા બેન? રાતનેનું પડે પાણી અને પીવાનું પાણી કે ખાવાનું એવું કઈ નહીં મળે. બધું ઢોળ નાખેલું પાણી ને ભૂખા આ તો અમે આવ્યા ત્યાં અમને નાસ્તો કર્યો. અમે રાતને 2 વાગે ને ભૂખા કોઈને ટાંકી બીન કર્યું. પાણી બધું ભરાઈ ગયેલું એટલે તોય નાહી ગયેલા અમે. નાના નાના છોકરાઓ પણ આપણે જોઈ શકીએ છીએ અત્યારે. દીકરા કઈ ખાધું તું રાતથી બેટા? કઈ નહીં ખાધેલું. હમણાં કેવું લાગ્યું અત્યારે સમોસું ખાઈ છે? સારું લાગ્યું. અન્ય જે બહેનો છે આપણે એમને પણ પૂછીએ કારણ કે પરિસ્થિતિ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અહીંયા આપણે જોઈએ છીએ એમના ઘરો છે. માસી પણ અહીંયા બેઠા છે. ઘરમાં આપણે જોઈએ કે આખું ઘરમાં પાણી આવી ગયું છે. શું કહેશો તમે? ઉભા હું આવું તમારી પાસે. પાણી આવી ગયેલું એટલે તૂટી ગયેલું અમારે તે બાદ થયું. બરાબર. રાતથી કઈ ખાધેલું નહીં? રાતથી કોઈ ખાધેલું કોઈ જોવા આવ્યું તમને? કોઈ જોવા નથી આવ્યું. રાતના જેવા છે તેવા જ. બરાબર. અહીંયા આ તો અમે આપવા એવા તે જ ખાતા છે. બરાબર. પીવાનું પાણી હતું? પાણી નહીં મળે. આ અમે વેચાતું પાણી લઈએ. આયરું હમણાં લીધું. વેચાતું પાણી લો છો? હા અમે તો ફિલ્ટર આવે એટલે તે પીએ અમે તો. હવે વેચાતું પાણી લે છે આ લોકો. શું કેવું? પાણી આવે તો ઢોરી કરવા પડે. બરાબર. મૂકી નહીં રાખે. ગામમાં રહેતા લોકોએ જયારે વેચાતું પાણી લેવું પડે ત્યારે ક્યાં ગઈ છે લોકોની સેવા? ધરમપુરથી પહલ ચેરિટેબલ ટ્રસ્ટના ઋષિત મસરાણી જયારે અહીંયા આવ્યા છે ત્યારે હનુમાન ભાગડા ગામ ખાતે આ જે નવી નગરીના લોકો છે એમણે વેચાતું પાણી લેવું પડે. આવે પછી આવે ખાવાનું આમ ચિંતા કરવાનું. પછી અમે જોવાનું કે ચૂલામાં પાણી ભરાઈ ગયેલું હોય તો અમે રાંધીએ. બરાબર. તે ખાધું બેટા? કઈ ખાધું? છોકરો આ પાણીમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અત્યારે અહીંયા દર્શક મિત્રો. બોરાઈ ગયેલું હુવાની પરિસ્થિતિ રે. અમારે હુવાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. આ બેને કીધું કે પાણી બી અમારે વેચાતું લેવું પડ્યું ને આ જે નાનું બાળક છે આપણે જોઈએ છીએ કે પાણીમાં બિસ્કિટ બોળીને અત્યારે ખાય છે ત્યારે ક્યાં છે મોટી મોટી સેવાની વાતો કરવા વાળા લોકો. આમથી ટેમો નહીં જવાય. આ બહુ કોસ લાગે પાણી એટલે આમથી ટેમો નહીં જવાય. ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઋષિત જે અહીંયા ધરમપુરથી આવે છે. ઋષિત શું કહેશો તમે કે આ માસીએ કીધું કે પાણી પણ અમારે વેચાતું લેવું પડે છે અને રાતથી કોઈ અહીંયા ફરક્યું નથી. પીવાનું પાણી પણ આ લોકો પાસે નથી ને જે નાનું બાળક અત્યારે ઋષિત સમોસા લઈને આવ્યા ત્યારે પાણીમાં બિસ્કિટ બોળીને ખાઈ રહ્યો છે. મારી પણ આંખમાં જોઈને આંસુ આવી ગયા. ઋષિતને પૂછીએ. ઋષિત શું કહેશે ભાઈ? આઈ એમ સ્પીચલેસ. થેન્ક યુ દિશા દીદી કે તમે અહીંયા અમને લઈને આવ્યા. બાકી અમે તો અહીંયા આવી જ નહીં શકતે. અને 21મી સદીમાં આ ભારતની દશા હોય તો મારે આ ભારતમાં હવે નથી રહેવું. ઇટ ઇઝ માય મિસ્ટેક કે મેં અહીંયા રહું છું. મારે બહાર જતું રહેવું છે હવે. અહીંયા આ છોકરો મારી પાસે આવ્યો. આ છોકરી પણ આવી ખબર નહીં એને તીખું સમોસું લાગતું હશે કે નહીં લાગતું હોય પણ બિચારી ક્યારની સમોસું ખાઈ રહી છે. દીકરા તું સવારથી કઈ ખાધેલું? હમણાં જ ખાધું. રાતનાથી કઈ ખાધું નથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 77.com આઝાદી સમાચારોની.